શેરબજારમાં રોકાણના નામે 14,55,000ની છેતરપિંડી, સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની કરી ધરપકડ। સુરત શહેરમાં ફરી એકવાર શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ છે। તાજેતરમાં એક ફરિયાદી સાથે ₹14,55,000ની છેતરપિંડીના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ત્વરિત કાર્યવાહી કરી 2 શખ્સોની ધરપકડ કરી છે। આ ટોળકી દ્વારા ટ્રેડિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને લલચાવીને તેમના પરસેવાની કમાણી હડપ કરી લેવામાં આવતી હતી। ટ્રેડિંગ એપ્લિકેશન નામે ખેલાયો ખેલ। આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ છેતરપિંડી કરનારાઓએ ફરિયાદીને MO પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। આ એપ્લિકેશનમાં લોગિન કરાવીને સ્ટોક માર્કેટ તેમજ IPOમાં રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં મોટો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી। શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 14,55,000 જમા કરાવ્યા હતા। જ્યારે ફરિયાદીએ પોતાના રોકાણ કરેલા નાણાં અને થયેલા નફાને વિથડ્રોલ કરવાની કોશિશ કરી ત્યારે તેમને ટેકનિકલ કારણો આગળ ધરીને નાણાં આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। અંતે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ફરિયાદે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી। ભાડે આપેલા બેંક ખાતાનો પર્દાફાશ। સાયબર ક્રાઇમ સેલની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। પોલીસે આ કેસમાં રાજેશ લાખાભાઈ રૂડાણી અને પ્રફુલ્લ નાનુભાઈ માંડણકા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે આ આરોપીઓ મુખ્ય સૂત્રધાર ન હતા, પરંતુ માત્ર કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપતા હતા। રાજેશ રૂડાણીએ પોતાનું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું ખાતું માત્ર 1% કમિશનની લાલચમાં પ્રફુલ્લ માંડણકાને આપ્યું હતું। ત્યારબાદ પ્રફુલ્લે આ જ ખાતું 1.5% કમિશન મેળવીને હિરેન નામના અન્ય એક શખ્સને વાપરવા માટે આપ્યું હતું। આ એક જ ખાતામાં ટૂંકા સમયમાં 1,12,00,000ના વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે।